લાવ લઈ લો. ના ના હું લઈ લઉં છું ના ભાભી ખીજાય ખરાબ લાગે ભાભી જોવો ને તો કે નવા નવા લગ્ન થયા ના તો બાયડી નો થઈ ગયો એવું લાગે ને આપણે મોટા ભાભી કહેવાય ને હા એ એક વાત કહું હા બોલ બોલ. તમે તો બધા માણો નવા નવા પરિણા હોય કેવા ફરવા જતા હોય તમે તો કઈ લઈ ન ગયા મનો હજી લગન દે 4 દી થયા. શાંતિ તો રાખું લઈ જઈશ તને ફરવા. કેદી શાંતિ રાખ એ આપણે જાય ફરવા બે. હા. અરે મજા મજા કરશું. એ જીણકી પોતું થઈ ગયું એ મારે તો કોઈ દેરાણી હે આ બધાય તમે કામ ઊંધા કેમ કરો હો તા કેમ પોતા કરવાના એટલું ન શીખવાયું તમાર મમ્મીએ આમ જોવો તો તમે બહાર આવો તો આવી રીતે કેમ હાલે બસ શીખાડે તમારે. તું બોલતો નહીં મારી સામે એ રિયા, તમે જીણકન સમજાવી લ્યો મને કે શીખવાવાય તમારે શું થયું? આ પોતા ઊંધા કરે હે બધાય કામ ઊંધા જ કરે હે હું શું કરું હવે કાઈ વાંધો નહીં, નવા નવા છે એને ઘરની આપણે રૂઢી ન ખબર હોય તારે શીખવાડાય. હા હો કોને એ હારું લ્યો કેટલું શીખડાવું હું ગાંડી થઈ જાઉં હું કામ કરે કાઈ વાંધો નહીં, શીખવાડજો એટલે હળદર વાવડી જાય. 4 દિવસ શીખી જાય. તો આય તમે આમ કે દે મારી સામે ન બોલે મારે નથી મેળ આવે તમે વહુને અંદર લઈને બેસી જાઓ. તું વહુને નથી ધ્યાન દે. પોતું પછી કરી નાખશે. અહીંયા તું તારું કામ છે મારે. તા હું જરા કાંડે કહું થોડો. શું કહેતો તો? મારી ઘરવાળી મને પૂછતી હતી હો કે લગન થઈ ગયા હવે ક્યાંક ફરવા લઈ જાઓ. હા હું કીધું લગન દે 4 દી થયા હા અને ગાડી અને તો લઈ જ જઈશ તો હું. તારા બાપને અરે અરે તું બગેડી હું કામ મારે તું એને તમને ખબર છે કઈ વાતની શું થયું વાત ઈ જ વાત છે ખબર ન હોય તને પણ આ તું હું કામ ઉપાડે તું એની ઉપર વહુને પોતા કરતા નથી આવડતા હા અને મોઢે ચડાવે છે તું ઉપાધિ નો કહે તું આમ નો કહે આ ભાભી નો શીખડાય. હવે ધીમે ધીમે શીખાડી હા દેશે 4 દી થયા હજી. આના ઈ જ કહેવાય ફરવા લઈ જાય છે એવું ન કહેવાય અરે પણ તું શાંતિથી મોઢે ચડી જાય હવે નહીં ચડે મારી ઘરવાળી એ એ મને ખબર છે ઈ નહીં ચડે પણ લગભગ તું ચડાવીશ મોઢે ભાભી આવ્યા કે આવડતું તું કાંઈ બાય શીખડાયું ને કોઈ દી નામ લીધું ભાઈ જવાનું નામ લીધું આ ગયા જ તને ક્યાં જતા અરે પગેડી પણ બોલમાં તું પણ હું હાથ ઉપાડે છે ને હા ધીમે ધીમે આ સમજાવ ને કઈ ગયા તા તમે? હું મોટો છું તું મારા હું લવાન ન અરે બા મારા પૈસે જલસા કરો છો એટલું યાદ રાખજો હજી 2 રૂપિયા કામી નથી દેતો ઘરમાં અરે ભાઈ જાય છો કામે કેદી અરે પગેડી પણ હાથ હું કામ ઉપાડે શાંતિથી વાત કર ને તું એ કામે જઈશ કેદી હવે જાશે હવે તું તું દેવ થઈ પણ જાય હાથ ઉપાડમાં તું બેઠો છું ને હજી લાખ રૂપિયા વાપરા હજી વધારે વાપરા તે એમાંથી 10000 આપ્યા તારા હે તારા 10000 હતા મને જવાબ દે હતા બાપુજીના ભેગા કર્યા તો થોડાક અરે પણ એ બાપુજીએ રાખ્યા હતા અરે ભાઈ તું જાને ભાઈ મને કહી બધી દો કાને તો નોખા ન ખબર હવે નોખા નથી કરવા આવે શાંતિથી વાત કરને આપણે પૂછી કાઈ નથી જાતું એ તો ભાઈ વચ્ચે વાતો આ તમારે કામ હતું તમે જાઓ જીણકો બારે જાઓ જાઓ બે જલ્દી તો એમાં જ રહેજે નકર મળી ગયો મન લેજે હાલો જાઓ ભાઈ જીનકા તું જાને તો કામ પતાવ્યો જા બોલો મને આબરૂ કાઢો થઈ જાય ને? કેવું પડે મને મોઢે ચડાવે ઉપાધિ કરી માના હાલો અરે પગેડી કરો જાઓ જાઓ તમે રાતને ભાઈ કહેવાય. મળીને જાઓ જાઓ ને જાય છી બાપુજી હવે તમારે અરે મોઢે ચડાવી તો દેર એટલે દીકરો મોઢે તો ચડાવો ને કઈ મારો દુશ્મન થોડો હે ઓસરી બે હારો ઓસરીમાં ભલે ઢગલો કરે અરે પગેડી તું જાને ભાઈ હું વાત કરું છું હું કહું બાપુજી હા, બોલો. તમારા બચ્ચા પાણી બીજી વાર પીવાના રાખો હું બધાય ઠામડા પાછા ઉટકી નાખું એક તો વહુને કાંઈ કામ આવડતું નથી મને આ બધું જો ને ચીતરી ચડે છે પણ વહુ બેટા આવી નાની છે હજી નવી નવી આવી છે તો ધીરે ધીરે તારે શીખડાવવાનું ઈ હોય કાંઈ વાંધો ને હું શીખવાડી દઈશ તમારાનું ચા મૂકું કે તમે જાઓ હો બહાર હવે જો તારે બીજું કામ પડ્યું હોય ને તો રેવા દે હું આવીને પછી પી લઈશ હા વાંધો ને હાલો, જઈ આવો, હાલો હાલો. તમે પેલા ઘરના કામ પતાવી હા, નાખી ભલે એ જલ્દી હલાવો મારો જલ્દી હલાવો ક્યાં ધીમે ધીમે ગાડી આવવા લાગે હલાવો જલ્દી મારી લો ફોન બોલે ફોન આવ્યો મારી આવું નો ફોન એ બોલો સાસુજી એ તમે કઈ ઉપાધિ કરો માં હવે એ તો મારા ઘરે આવી ગઈ ને અરે હું હવે ઉપાધિ કરી હવે તમે કાંઈ ચિંતા કરતા નહીં વાહ રે વાહ સમજી ગયા ને તમે હમ હવે બધું મારી પર ઢોળ છે.
ત્યાં સાસુનો ફોન હતો. હે હા કેવો લટુડો પડલો થતો તો સાસુનો ફોન હતો. આવી રીતે કોઈ દી મારી હારે બાપુજી હારે વાત ન કરી વડકા ભરી લેશ શું કીધું ઈ ડોહીએ એ કાલથી ધીરા પાર્વતીને વર્ત ચાલુ થવાના ને એટલે મારી હાઉ કહેતી હતી શું? ઈ, હલો હું લેવા જાવું છે આપણે શું બોલો પૂજા આપો હા હાલો અને તારે જવાનું હોય હા હાલો જલ્દી હાલો ને. આવો બાયડી ઢેલો હાલો થાલો ને જલ્દી હવે જાઓ દે જલ્દી ઊભો તો રે એમ હું આ આપણી ગાડી છે ચાલુ કરો ને મારી ગાડી નથી યાર એમ તો બિચારી માં દેરાણી હારી હે કીધું એટલું કામ કર નાખ્યું ઝીણકી અહીંયા આવતો હા ભાભી જો હા હું તને કહેતી ગઈ એમ તે મારા 2-3 કામ કર્યા ઈ મને ગઈમાં એમાં એવું હે કે જો અહીંયા આપણા ઘરની રૂઢી અલગ હે તાર મમ્મીની અલગ હોય સમજ્યા હું તને જેમ કહું ને કે આમ કર નાખ તો તાર કર નાખવાનું હા ભાભી પણ મને તારો સ્વભાવ બહુ ગમ્યો તારે હામાં નામાં જવાબ હોય બીજી દેરાણીઓ તો હામિયું થાય અને પછી બાજે અને પછી છૂટિયું થાય ને કોઈ કરે બાપા સમજો પણ મારો હે ને થોડોક સ્વભાવ એવો હે એટલે તારે કાઈ મારું ગણીને ગાંઠે નહીં બાંધવાનું ના નહીં હું કહું ને એમ તાર કર નાખવાનું એ જીગી હા પાછા કરવા મમ્મીનો ફોન આવ્યો તન મમ્મી ફોનમાં વાત ન કરે અહીં હા કરી લીધી અમે કાલે ધીરા પાર્વતી ચાલુ થઈ છે ને યોરો હાય કાલ તો પેલો દિવસ હું તો હાવ ભૂલી જ ગઈ બોલ એ બધું આને હોપે છે ને કા રે પર આને કઈક કરવાનું હોય ને બહુ ક્યાં રહેતી હતી હે મને એમ અને થાય યાદ થયું એટલે શું એ, ફરવા જવાનું યાદ હતું કે ઈ નહોતું નકર યાદ કરાવો કાલથી વર્ત રહેવાના તારે હા હું નહીં કરું કા ચાર વાળા કરે ને પાંચ વાળા નહીં કર પણ મને ભૂખી નથી રહેવાતું અને એ. મારું ખાવાનું દિમાગ વગર મને નથી ભાવતું એમાં હું છે ઝીણકી સાંભળ થયા પર 4 વર્ષ તાર મમ્મીને ઘરે થઈ ગયા બધાને ખબર હે ને કે ખબર હોત ને તો ઘર જ ન કરત પૈણીને આપણે જઈને એટલે 5મું વર આપણે આપણા હાહરાને ઘર ઉજવવાનું હોય તો આ તારું છેલ્લું વર હે તો રહેવું તો પડે કે ન રહેવું પડે તો ભાભી હું નહીં કરું હું તમને શું કહું જયા પાર્વતીના વ્રતનું મહત્વ શું છે કે આપણને પતિ સારો મળે પણ ભાભી આ પતિ તો મળી ગયા હા આ મળી ગયો જોતા નથી ખળબસડા દાંત વાળો એ ભાઈ ભલે ખબર થાય તો તમારે બોલવાની નથી જરૂર લો મોટા ભાઈ હું તમારી ઇજ્જત રાખું બિચારાને એવું કયો મારું પછી આ પણ બધું એમ કહું બાયડી ગેલો શું થતો હોય છે એના હા હોય કીધું હું કહું છું સારું રહેવાનું જો આપણું એને લગન જીવન હવે સારું જાય સુખ શાંતિથી જાય ને એટલે આ વર્ષ તમારે પૂરું કરવું પડશે પણ ભાભી મારી એક શરત શું એમાં શરત આવે હા હમ. ભાભી તમે રહ્યો તો હું રહું એ અમે નથી રહેવું અમે રહી લીધા ખૂબ અહીંયા આ નહોતી રહેતી ને એટલે જ અમારા ભકોય આવી છે વચમાં કિશુ ભાભી રહે ને તો હું રહું બાકી ન એટલે તો રહું બાજી હે રોજ બે હે હા તું રીતી. અમારે કોઈ દી એક થાળીને ખાધું કાંઈ ખેંચી લઈને કાં હું ખેંચી લઉં અમારે તો કૂતરા મીંદડાની જેમ જ બાઈ જા કોઈ દી જિંદગી વચમાં કોઈ નો ખેંચે કોઈ બીજો ખેંચીને વહી ગયો હોય અમે ભૂખા હોઈ જાય પછી કાઈ વાંધો ના હાલો લપ નત કરે હાલો હું તમારી ભેગી રહી લઉં બસ તમને એમ ન થાય તમે એકલા રહ્યા તો હવે હે ને અત્યારે બધું લેવા જવું પડશે પૂજા પો પછી ફ્રૂટ ને એવું બધું હાલો તમે બે જઈ આવો આખી આગે જાઓ ડાઉન માર્કેટમાં માર્કેટ આગી હાલો ને તમે ભેગા ત્યાંથી રિક્ષામાં બેસી જવાય એમ કહું છું ત્યાં અમારે ભેગું આવવું પડે જણને હાલો ઓલો છે બાયડી ગેલો હું નથી એ આ બાતતા ને એવા હાલો તો જાવું હે ઊભા થઈ જાવ તો તમને એને એમ ખંખેરી નો નાખીને ત્યાં સુધી તમે હે ને હલો તો ઊભા થઈ જાવ હાલો હજી 4 દી લગન ને નથી આવતા બાયડી ગેલો તું મારા હું લપ ન કર હું એમ કહું છું તને બસ જો ભાઈની સામે બહુ બોલે મન કરતો હાલો એને હું તારે ન બોલે મને એ હાલો મને કોઈ જાણવા વાળું નહીં ધબધબી નાખી તને તો અને પછી હાલો ને હું ના પાડતો તો કઈડમાં ઈ બિચારી કઈ નથી કરતી હો ઈ તો મને આવડે છે કઈ હે એને કામ એના કરતા આપણો હાલો એટલી કાંઈ ચડે છે તમારી ઉપર તો હું લેવું ખારેક લઈ લે કા તો હું તો અંબાતી નથી મને ઉભી રહે, ઉભી રહે. દેખાતું નથી એગો જો મૂકી દે એમ કહું છું અહીં રોડ બસ આવું ક્યાં કરવા જરૂર છે પણ એને ઊંચી કરીને દેખાડે તો ખરી ને તમારે તો ઈ વાંધો મને એટલે
ખાતું મોટું. ના ખબર પડતી ફ્રૂટ કેવું હોય કોણ મોટું છે ખાલી પૂજામાં રાખવાનું બધું લઈ લે કે તમારા ભેગો આવવામાં પાપ છે ભાઈ આ રહ્યા કેળા એક આ જામફળ આપી દ્યો અલે ખારેક દાણા મુનાઈ પોચે ખુલ્યો તો ઓ તમે તો પૈરી હવે મને અને કેળા લઈ લ્યો મારો કંટાળો લેવરાવ્યો આ તમે કેરું માંથી દઈ દે હાલે ભાઈ એ ભગવાનને એમ ખાટા ફ્રૂટ મને એટલે જ નો ગમે તમારા ભેગું આવું એક ચીકુ નાખી દે એટલે 5 પૂરા થઈ જાય રેડી 5 કોણ હા ચીકુ નાખો નાખો ને ભાઈ આ નવી નવી લાવો તમને જોવું હે કઈ હવે તમારે લેવું હે આનો જો મન બતાવી એમ નહીં બતાવ્યું આટલો દર કઈ જા ભગવાનની વાતમાં ઓછા નો કરાવતા હવે હે મોટા ભાઈ થઈ ગઈ ને શાંતિ અરે શાંતિ હું તમને એક પ્રશ્ન હવે હજી પ્રશ્ન પૂછવા છે પ્રશ્ન મોટા ભાઈ નો પૂછું ક્યાં ગામને પૂછું આ બોલે લગે કા હે મોટા ભાઈ આપણી પત્ની રહી ઈ વર્તરી આપણે કેમ નહીં આપણે નો રહેવાના આપણે શ્રાવણ મહિના સોમવાર રહેવાના હોય હે અને આ જયા પાર્વતી ફૂલ કાજળી કેવડા ત્રીજ બોર સોય એ બધું બાયુને રહેવાનું હોય ક્યાંક દોઢો થઈને મરતો નહીં રહીને હા મને એક ચિંતા થઈ ગઈ શેની મારી ભીડકી નહીં રહી ગઈ તને એની ચિંતા થવા મહિને હજી 4-5 દી થયા હતા હે એને પાણીપુરી બહુ ભાવે ન ખવાય હે ન ખવાય હું હાલે ને રાતે પાણીપુરી જોઈ તો એને ના પાડ દે કે નો રહીએ બીજું શું હોય ખાજો પાણીપુરી એની મમ્મી કીધું હોય ને તમે એનું ધ્યાન રાખજો આખા 4 વર્ષ રહી આ છેલ્લું વર્ષ છે કે ના રાખી છે આ પેલા વર્ત તો મેં રહેશે જ એને તો પાણીપુરી ખાઈ હતી રે ના પાણીપુરી નહીં ખાઈ મેં કીધું. ખબર છે તને હા નહીં ખાય પણ હું નહીં ખાઉં કાંઈ. હું વર્ત રહીશ એની વાય હે હા મારી ઘરવાળી એટલે ભૂંડો લાગીશ ગામમાં એ ભલા ભૂલો લાગુ હું ભૂલો લાગીશ તે તારી વાહે હું ભૂંડો લાગુ મારી વાહે બાપા ભૂંડા લાગે કે આના છોકરાને એક જ બાયડી છે બીજા બધા હું ગધેડી છે એ ભાઈ નવી બાયડી આવી હોય ને તો એના કહેવામાં રહેવું પડે થોડાક દી એને લુગડા જોઈ દે જા એ જીવડું જોવાનું હોય તું ખોટી રાયડું નાઈક મને તને કવ એમ નથી કરતો મોટા ભાઈ આ તો હું તો મોટા ભાઈ બીજ જાવ હોત ને તો બીજા તો માર નાખે ને આ દાંતથી 32 કાઢી નાખે તારી કાઢવા જરૂર છે ડોઈડે સડે બધા જા ભાલે ને ચડે અને ઓલી ક્યાં ગયું આવી ઓય માં કેવા દાંત કાઢે છે દાંત કાઢે ને ભલે ને કાઢે હું વાંધો હે તમને મને કાંઈ વાંધો નથી બાપા બધા દાંત કાઢો નાખું ઘર ભેગા થાય બળ ભૂંડા લાગે આપણે થઈ જાય ગાંડા આવી છે ઘરમાં આ હું હે જીરકા હું કેસ તું બોલ વર્ત રહેવાના ને અને મમ્મીએ કીધું એટલે હું રહીશ ભેગો છે બસ ને હે હા વારે વાહ જીરકા વાહ તારો પ્રેમ જીરકા વાહ જીરકા વાહ અમારે તો ગોંજાળા નસીબત કેવા હે પ્રેમ નો કહેવાય આ તારા બાપને બાયડી ઘેલો કહેવાય એ ભાઈડી ગેલો કે નો કહેવાય મારી ભાઈડી આવે 4 દી ઈ તો આટલા વરતિયા રહેતી હતી ક્યાં એની મમ્મી ના ઘરે બધાની છોકરી રહી હે? છે તાર બાયડી એક જ નથી રહેતી મારે નો બોલે તે બોલે છે અમે ઊભા તો તમે નહોતા રહીએ મારી ભાભી નહોતા રહીએ એટલે ઠબા ઠપ બાજો તમે એની ભૂલ એટલે ઠબા ઠપ મારે ઠબા કોઈ હોય ઠપ માને કોઈ દી આટલા વરસ આણે પ્રેમથી હે ને બોલાવી નથી અને તું આટલું બોલ્યો ને કે મારી બાયડી રે ને તો હું રહો આને હે ને એવી કઈ ખબર જ નથી યાર એ હું એવો નથી નમાલીનો એટલે જ મને નથી ગમતું આના ભેગું પ્રેમ આવો ઘેલ હાઈકરો ન હોય પ્રેમ હોવો જોઈએ ના ના હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ હા આવો પ્રેમ હમ. ઓલે જી કરે ઈ તારે કરવાનો હવે એની વાત કરો મને તો મને જવાબ દે ને દાંત કાઢું હું તોય મને હરખો જવાબ ન હું હે? દીધો એટલે જ હું આને પછી એને વળકા ભરી વાની અને પ્રેમ મસ્તી કહું ન છું, કરે બોલ ને. તમારામાં હે તેવડ જો તમે મને પ્રેમ કરતા હોય ને તો હું તમને કહી દઉં તમે 5 દી મોરું ખાઈને રહેજો હા. જ્યારે હોય ત્યારે હરખા જવાબ ન દેવા દાંત કાઢીને વાત કરીને તોય આપણને વળકા જ ભર્યા રાખે હા. લાતો કે ભૂત બાતો છે નહીં માનતે હાચું ને એ હું નથી કરતો પ્રેમ પેલા કરતો હવે પ્રેમ ઘરે આવી ગયો છે નથી કરતો પેલા કરતા હતા તોય કોઈ દી મને કાઈ નથી લઈ દીધું કે નથી મારા આટલું વ્રત રાખ્યા તો હું તમને કહી દઉં જો તમે મને સાચો પ્રેમ કરતા હોય ને તો હુંય 5 દી મોરું જ ખાવાની હોય ને તમારે મોરું જ ખાવાનું બસ
એ વાંધો નહીં જા. તો વાંધો નહીં. એ ખાઈશ મોરું એમ કહું છું. અલે પ્રેમથી કેવી રીતના પરાણે નથી રહેવું મારે. જાવ તમે કૃષ્ણજી, હું તમારી હારે વરત રહીશ અને મોરું ખાઈશ. જાવ. રેજો હા, કોઈના હા, ફરતા નહીં. પણ કારખાને જઈને ભજીયા ને ગાંઠિયા ને બધુંય ખાઈ લ્યો હો. તારા હિસાબે તારા હિસાબે તારા એટલે મારી ઘરવાળી હિસાબે રાખું. આ તું એના સામું બોલ્યો એટલે મારે ભોગવવું પડ્યું ને, નકર ઈ કોઈ દી કહેતી નથી. બસ કોઈ રેવાય કોક દી. પણ તારે બાયડી કેમ કરાય? તે તો મને ગાંઠનો હલવાડ્યો, ઉલમાં ચૂલમાં ઘાલી દીધો. તારે મોરું ખાવાનું? હા ખવાય ક્યારેક. તો પતકાના પેટનું એ ગાંઠનું જવા દે, નીકળે પપુડા. જોવો હે ને તમે બધાય, આ મારા ભાઈ ઝીણકાએ આ બધું હાલકનું ખાયલું છે મોરું ખાવાનું. હવે જો તમારે આ જોવું હોય ને આનું, તો આગલો એપિસોડ જોવાનું ભૂલતા નહીં.